હેલો ફ્રેન્ડ, મારું નામ નિકેશ લાડુમર છે. હું મોટા વરાછામાં રહું છું. થોડા ટાઈમથી મને કિડનીમાં પેઇન અને સ્વેલિંગ જેવું લાગતું હતું. એના ડાયગ્નોસિસ માટે હું મોટા વરાછામાં વિવંતા હોસ્પિટલ, સર્જિકલ હોસ્પિટલ છે, ત્યાં આવેલો હતો. જ્યાં ડૉક્ટર સાહેબ સાગર કટુડિયા સાહેબ અને ડૉક્ટર જીયાણી સાહેબને મળ્યો. એના ડાયગ્નોસિસ પછી ખ્યાલ આવ્યો કે મને લેફ્ટ હેન્ડ સાઈડમાં યુટેરસમાં થોડું કિડનીમાં અને યુટેરસમાં સ્ટોન છે. તો જ્યારે સોનોગ્રાફી પછી ખબર પડી કે આ સ્ટોન થોડી સાઇઝ મોટી હોતી, તેને માટે કમ્પલસરી સર્જરી કરવી જરૂરી હતી. બટ જ્યારે સાહેબે મને સજેસ્ટ કર્યું કે સર્જરીમાં બી મારી પાસે એડવાન્સ ટેકનોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો તમારે આના ઉપર ટ્રસ્ટ કરી શકો અને આ સર્જરી પેનલેસ છે, બહુ વધારે ટાઈમ પીરિયડ નથી પેન કરવો પડતો. મેં જસ્ટ ગઈકાલે હોસ્પિટલાઇઝ થયો હતો અને સર્જરી થઈ મારી બપોરના 12-1 વાગે. ત્યારબાદ આજે બીજો દિવસ છે અને મોર્નિંગમાં 10-12 વાગે હું ડિસ્ચાર્જ બી થઈ ગયો છું અને બહુ સારું ફીલ થાય છે. નથી કોઈ જગ્યાએ પેઇન થતું કે નથી કોઈ સ્ટોન મને એવું કંઈ ફીલ થતું કે અંદર હજુ હોય કે. અને એના સિવાય સ્ટાફની વાત કરું તો બહુ સરસ સ્ટાફ છે. જ્યારે બી પેઇન થતું હોય, કંઈ બી થયું હોય, મેં જ્યારે બી સિંગલ કોલ કરેલો મને સ્ટાફે તરત સર્વિસ મળેલી છે. ઇવન વારે ડૉક્ટર સાહેબ, બંને ડૉક્ટરને જ્યારે બી કીધું છે, ફોનમાં બી જ્યારે જરૂર પડી ત્યારે એને એમને રિસ્પોન્ડ કરેલો છે અને જ્યારે બી મેં બોલ્યા છે ત્યારે રૂબરૂ મળીને મને ગાઈડ કરેલું છે.